બપોરા કરવાનું સમય થઈ ગયો છે. તો જો બપોરા કરવા બેસી ગયા છે ને આજે બપોરામાં છે ભાઈ ઠંડી છાઈસ, રીંગણા બટેટાનું શાક, કુરકુરિયા, જીરા મસાલા. આમ જો તડકો કેવો ધોમ પડે છે. તમારા વિસ્તારમાં કેવો તડકો પડે છે હજી કહેજો, કેમ કે હજી તો બફારો ફૂલે ફૂલ બફારો થાય છે. બહુ ભૂખ લાગી હતી ને તો જાવ કઈક નાસ્તો લઈ શું ભાગ લેવા. સેવ મમરા આલુ સેવ ને એવું લઈ આવશે ને બધું મિક્સ કરે છે. જો ફ્લિપકાર્ટ લખેલું છે તમે જોઈ શકતા છો. પણ તમને બધાને એમ થતું કે આ ખોખું બતાવે, ખોખાની અંદર શું હશે. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયોઝ. તો હવે ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો હવે સરસ મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ટાઈમની વાત કરું તો અત્યારે 12:30 થઈ ગયા અને બધાને જય માતાજી. અને 12:30 વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. તો કંઈ કારખાનેથી ઘરે આવતા રહેશે, કેમ કે બપોરા કરવાનું સમય થઈ ગયો છે. તો જો બપોરા કરવા બેસી ગયા છે ને આજે બપોરામાં છે ભાઈ ઠંડી છાઈસ, રીંગણા બટેટાનું શાક, કુરકુરિયા, જીરા મસાલા, મીઠું મરચું એટલું છે ને અમે બેસી ગયા છીએ. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે બપોરા પાણી કરી લઈ. બધા કર્યા કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દઈએ. તો પહેલા હે ને પેટ પૂજા કરી લઈ, થોડુંક શક્તિ આવી જાય એટલા માટે. તો કાંઈ વાંધો નહીં, આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ જો અત્યારે 2 ને 5 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે હે ને હવે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો મોટું થઈને ફ્રેશ કમ્પ્લીટ તૈયાર થઈને આ પણ જો મોટું મોટું થઈને રેડી થઈ ગઈ છે. તો હવે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. જો ઘડિયાળમાં પણ બતાવી દઉં તો કાંઈ વાંધો નહીં. હવે હે ને કારખાને ભાગી જવી, થોડોક કામ કરી લેવી, કેમ કે હવે આજનો દિવસ અને કાલનો દિવસ છે મહિનો પૂરો થવાનો, કેમ કે 25 તારીખે મહિનો પૂરો થઈ જાય છે. એટલા માટે જે કામ થાય એ આ મહિનામાં ગણાઈ જાય. એવું કંઈક હોય તો 25 તારીખથી પાછો નવા મહિનામાં કામ ચાલુ થઈ જાય. આવું કંઈક હોય એટલે 2 દિવસ છે તો હવે ભરી દે. હવે જોકે હવે તો 1.5 દિવસ જ કહેવાય કાલનો દિવસ, કેમ કે આજ તો 23 તારીખ છે. એટલા માટે તો કાંઈ વાંધો નહીં, થોડુંક કામ કરીએ. બાકી તમે બધા હવે કન્ટિન્યુ બના રહેજો. કારખાનેથી આવીને પાછા મળીશું. અને આમ જો તડકો કેવો ધોમ પડે છે. તમારા વિસ્તારમાં કેવો તડકો પડે છે હજી કહેજો, કેમ કે હજી તો બફારો ફૂલે ફૂલ બફારો થાય છે. અમારે ત્યાં ગરમી રહેવાતું નથી. આવું કંઈક છે. હજી મોટું થઈને આવ્યું છે ને તો એમ મોટે પરસેવો વળી ગયા, આવું કંઈક છે. કાંઈ વાંધો નહીં, જો આની માથું બાથું વળી નાખે પછી કારખાને ભાગી દઈ. તો કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જો ભાઈ વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો અમને શું કે થોડુંક પ્રોત્સાહન મળે, તમે યાર કોમેન્ટ કરો ને તો બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, વિડીયો જોતા રહેજો છેલ્લે સુધી અને કન્ટિન્યુ બન્યા રહેજો. કારખાને થઈને પાછા મળીશું. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. જો કે આજે સવારે વ્લોગ છે એ મેં કાંઈ ચાલુ કર્યો નહોતું, કેમ કે કામ થોડુંક વધારે હતું તો ફટાફટ કારખાને આવી ગયા હતા ને બપોરે બહુ એટલે બહુ નીંદર આવતી, એટલે બપોરે પણ કાંઈ વ્લોગ છે એ ચાલુ કર્યો નહોતો. તો ડાયરેક્ટ 6 વાગે, જો કે 7 વાગવા આવી ગયા છે. તો આવીને અત્યારે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને કારખાનેથી આવ્યા ને પછી ઘડીક 5 મિનિટ પોરો ખાઈ લીધો અને પછી આ કે મને કે ભૂખ લાગી છે. ઘડીક એમ કીધું કે મેગી બનાવી છે, આમ કરીશ, પણ મેગી ને એવું કાંઈ બનાવ્યું નહીં. મેં ના પાડી, કેમ કે અત્યારે મેગી ખાઈ લે ને તો પછી સાંજે વાળું ન કરે. એટલે પછી મેગી અત્યારે જ બનાવી. તો એ તો બહુ ભૂખ લાગી હતી ને તો જાવ કંઈક નાસ્તો લઈ શું ભાગ લેવા. સેવ મમરા આલુ સેવ ને એવું લઈ આવશે ને બધું મિક્સ કરે છે. જો જે નાસ્તો કરવો એ આવતા રહેજો. આવું કંઈક છે કા. તો એ નાસ્તો કરે છે ને મારે જવાનું છે રાંધવા માટે. તો હવે હું એને રાંધવા મળું અને આ નાસ્તો કરી લે. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અને કોણ કોણ અમારી જેમ કારખાનેથી અથવા ગમે કામી ગયા હોય તો ત્યાંથી નાસ્તો કરે છે કોમેન્ટ કરી દેજો. તો હાલો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. તો ફ્રેન્ડ જો અત્યારે હે ને સનસેટ ટાઈમ થઈ ગયો અને હું પહોંચી ગયો છું ધાબામાંથી. તો જો વિડીયો અપલોડ કરવાના હતા ને તો અપલોડિંગ માટે ધાબામાંથી પહોંચી ગયો છું. અને જો સરસ મજાનું સનસેટ ટાઈમ થઈ ગયો. અને અહીંયા તો ઘણા બધા આસોપાલવમાં ચકલાઓ છે, મસ્ત મસ્ત સરસ મજાનો અવાજ પણ કરી રહ્યા છે. ને અહીંયા વાતાવરણ એકદમ ફ્રેશ ફીલ થાય છે અને ઠંડો પવન આવે છે. તો શું કે અહીંયા મજા આવે છે. અને બાકી હું જો અહીંયા ઊભો રહી ગયો છું, પણ કાંઈ ઠંડો પવન આવે ને અહીંયા મારે 5G સ્પીડ આવતી હોય ને
એટલે હું વિડીયો અપલોડ કરવા માટે અહીંયા ધાબામાંથી આવી જાઉં ને આવા ટાઈમ આવીને એટલે હું તો મજા આવે. બાકી અત્યારનો જો ગામનો વ્યૂ કાંક આ રીતનો છે સરસ મજાનો. બાકી તો કંઈ ઘટે નહીં. ઘણા ટાઈમથી ધાબા ઉપર નહોતો આવતો કેમ કે હમણાં પાછું યુટ્યુબમાં પાછું ડેઈલી કન્ટિન્યુ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એટલા માટે ધાબામાંથી આવવાનું પાછું ચાલુ થઈ ગયું. હવે થોડાક સમય પાછી રીલ્સ પણ ચાલુ કરશું. જો રીલ્સ પણ આપણે અહીંયા જ શૂટ કરતા હોઈએ છીએ. બાકી જો આ રીતનું કંઈક આજ ગામનો વ્યૂ છે સરસ મજાનો, કંઈ ઘટે નહીં. બાકી અહીંયા આવ્યું એટલે શું કે મન ફ્રેશ થઈ જાય. આખું કામ કરીને થાકી જાઉં તો મજા આવે. આવું કંઈક હોય. આજ વિચાર કરું છું કે અહીંયા શું આવી કેમ કે નીચે ગરમી થાય છે ને તો કીધું કે અહીંયા ધાબામાંથી ખૂબ આવી મજા આવે. જોઉં છું હવે પ્લાન કરું છું કે ધાબામાં શું આવું. બાકી આગળનું જોયું જાય છે તો જો આ રીતનો કંઈક આજનો વ્યૂ છે, મજા આવે છે. બાકી હાલો કન્ટિન્યુ બના રહેજો. નીચે જાઓ પાછું પછી નીચે જઈને મળીશું. ત્યાં સુધી કન્ટિન્યુ બના રહેજો. ભાઈ સાહેબ જો અત્યારે ને વાળું પાણી કરીને ભાઈ થઈ ગયા છે એ નવરા. અને ટાઈમની વાત કરું ને તો કેટલા વાગ્યા છે ખબર છે? 8:54 મીન્સ કે 9 વાગવા આવ્યા છે. અને આજે મેં એક પાર્સલ મંગાવ્યું. એટલે આજ નહીં પણ થોડાક દિવસ પહેલાં મેં પાર્સલ મંગાવ્યું હતું ફ્લિપકાર્ટમાંથી. તો જો આ પાર્સલ આવી ગયું છે. આ ફ્લિપકાર્ટનું બોક્સ છે જેમ કે ખોખું છે એ અહીંયા ફ્લિપકાર્ટ લખેલું જ છે, તમે જોઈ શકતા છો. પણ તમને બધાને એમ થતું કે આ ખોખું બતાવે ખોખાની અંદર શું હશે. તો ખોખાની અંદર છે ને મેં હમણાં આ બધા એમ કહેતા હોય કે મુસ્ટેકનું ફેસ વોશ સારું આવે છે. તો આ જો મેં હમણાં મુસ્ટેકનું ફેસ વોશ મંગાવ્યું. લગભગ 2-3 દિવસથી હું યુઝ કરું છું. જો આ મુસ્ટેકનું ફેસ વોશ છે સરસ મજાનું. તો સેજ આપણે નજીક રાખતો લાઈટ મોટા ઉપર નહીં પડતી હોય. અને જો આ મુસ્ટેકનું ફેસ વોશ છે. એક સાથે મેં 3 ઓર્ડર કર્યા હતા અને હજી તો આ એક જ વાપરું છું. જો કે 100 ml નું હોય. 100 ml નું એટલે કે મીન્સ કે જો આની પ્રાઇસ છે ને 299 રૂપિયા છે. પણ એક સાથે મેં મગાવ્યો ને તો કંઈક ઓફરમાં 308 રૂપિયામાં 3 મળી ગયા. એટલે આ ઓફરમાં હતા. ઓફરમાં હોય ને નકર આની એકની પ્રાઇસ છે 299 રૂપિયા. સિંગલ લેવું હોય ને તો ઓફરમાં હોય ને એટલે લગભગ 125 આજુબાજુ આવી જાય. 125 કે 150 આજુબાજુ આવી જાય છે. બહુ ખ્યાલ નથી પણ આ ઓફર હતી ને તો મેં એક સાથે 3 ઓર્ડર કર્યા હતા. જો અહીંયા તમે જોઈ શકતા હશો. તો મારે આની છે ને 308 રૂપિયામાં અહીંયા ઘરે પહોંચી ગયા. અને આ જો 3 એક સાથે ઓર્ડર કરવો હોય ને તો આમાં MRP કેટલી છે ખબર છે? 897 રૂપિયા. જો અહીંયા લખેલા છે 897 ઓરિજિનલ પ્રાઇસ. પણ ફ્લિપકાર્ટમાં થોડોક સેલ હતો ને તો મેં એક સાથે ઓર્ડર કરી લીધા ને એક સાથે 3 આવ્યા છે. તો મુસ્ટેકનું ફેસ વોશ સારું છે એમ સ્કિન માટે. આ સ્પેશિયલ પુરુષો માટે બનેલું છે. સિલિસિલિક એસિડ ને મેન્થોલ ને એવું બધું કંઈક આમાં એસિડ આવે છે એવા બધાય. તો સ્કિન માટે સારું છે એમ પુરુષો માટે. ફક્ત પુરુષો માટે જ બનેલું છે. ઠંડુ મજા આવે. ટૂંકમાં 2-3 દિવસથી યુઝ કરું છું. ચહેરામાં થોડોક ફેર પડ્યો છે કેમ કે ડાયરેક્ટ 2-3 દિવસમાં કે અઠવાડિયામાં ફેર ન પડે. થોડોક ટાઈમ યુઝ કરી પછી આનું રિઝલ્ટ ને એવું આપણી સામે આવે. જોકે તમે અત્યારે વિડીયો જોવો છો મારો ફેસ જોતા છે પણ હમણાં પંખો બંધ છે ને એટલે ગરમીનો પરસેવો વળી ગયો છે. અને કદાચ તમે વિડીયો આગળ જોઈ આવી છે એટલે તમને થોડોક ચહેરામાં ફેર લાગશે. કેમ કે અત્યારે તો નહીં પણ થોડાક ટાઈમ પછી અઠવાડિયા 15 દિવસ પછી તમે જોજો. આ હું ડેઈલી યુઝ કરું છું. દિવસમાં 3 થી 4 વખત મોઢું ધોઉં છું. મજા આવે ટૂંકમાં વાપરવાની. આવું કંઈક છે. અને અત્યારે જો ભાઈ વાગવામાં છે 9 અને વાળું પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા. તો કાંઈ વાંધો નહીં. આજે તો જો આ રીતનો કંઈક આજનો દિવસ ગયો છે. તો ભાઈ આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ભાઈ વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આ તમારે કોઈને મગાવવું હોય તો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે ત્યાં જઈને ઓર્ડર કરી શકો છો. અને હા, આ ઓર્ડર કરશો એટલે 3 થી 4 દિવસમાં તમારી પાસે
તમારી પાસે પોગી જશે અને એકદમ સારું છે, મગાવવા જેવું છે. જેમ કે શું કહેવાય યાર, આ પિમ્પલ ખીલ ને એવું અને કાળા ડાઘાને કંટ્રોલ કરે છે અને ચહેરા પરના ઓઇલને પણ કંટ્રોલ કરે છે. આવું કંઈક છે. આ જો હમણાં ગરમી બહુ થાય ને, પરસેવો વળે છે, આવું કંઈક છે. પંખો બનશે ને એટલે તો કાંઈ વાંધો નહીં. તમારે મગાવવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. તો કાંઈ વાંધો નહીં. આજનો દિવસ અમારો કંઈક આવો ગયો. તો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય. અને હા,